ખાલી આટલી હતી એમાંથી 2 ઠેકાણ થઈ ગયો. હવે કાંઈ ઓપરેશન ન થાય એમ કહે. તો ઉપર વયું જવાનું થાય એમ કહે છે ડૉક્ટર. તો પછી આમ ટ્રેનનો પણ હું નથી કરાવતી. દવાના પૈસા હોય તો આપણે દવા કરાવી ને. કૂપન માટે કોઈ દિવસ ગયા નહીં તમે કે આમાં આપો મને રેશન એવું? મને કાંઈ આવડતું નથી. બરાબર, મને કાંઈ નથી આવડતું. ના એ નથી કહેતી. મને હાથમાં પણ છોકરો સંદાસ પાણી મને લઈ જાય અને આમ મને પૂછતોય નથી. આ છોકરીને ક્યાં મારી બહાર સંદાસ મોકલવી તે એક થોડુંક કરી દો ને તો સારું. અને આ પાણી પડે છે ને તે કોકને ઘેરે વયા જાય છે. મેં અહીંયા તો નહીં આવતો. અહીંયા તો અહીંયા આવે છે. અહીંયા આવે છે ખૂણામાં ઉલેસવું પડે. ઘરમાં ઉલેસવું પડે. જો આ બાઈ પૂછો એ બાઈને. વલુમાં છે અને માછીવાડા અમરેલીનું ત્યાં એ રહે છે. કેટલાક વખત પહેલાં એવું થયેલું કે એમની તકલીફની વાત એક કનુભાઈ છે જે આ જ વિસ્તારના છે, એમણે અમારા કાર્યકર રમેશભાઈને કીધી અને અમે લોકો અહીંયા પહોંચ્યા વલુમા પાસે. આમ તો વલુમા ભગવાનને પ્રાર્થના કરતા હતા, કાયમ પ્રાર્થના કરતા હતા. શું પ્રાર્થના કરતા હતા એ કહો? મારું મકાન થઈ જાય, હા, એવા ધ્યાન મને મળી જાય તો મને શાંતિ થઈ જાય. બરાબર છે. અને ભગવાને તમારી પ્રાર્થના સાંભળી ના એટલે મેં આવ્યા. એમની મનની ભાવના એકદમ આમ કહેવાય ને શુદ્ધ અને પવિત્ર હતી. એટલે આમ તો એમના પડોશી અહીંયા જેટલા રહે છે એ બધા પણ એમના માટે ખૂબ લાગણી રાખે, પણ બધાનો ક્યાંક પનો ટૂંકો એક રીતે કે બહુ એમને મદદ કરવી હોય તો એવું ન થઈ શકે. અને ઘરની તકલીફ તો કેવી તકલીફ હતી એ કહો? ઘરમાં પહેલા કેવું હતું? પહેલાં તો હું કાંઈ હતું નહીં. વોટ નાખી કિતાબમાંથી છોકરીને બોલાવું ખાતા ખાવાનું વખત કાંઈ ન બાપ 4-5 કાઢી નાખું પણ પાડવું. એમને કીધું નહીં તમે ત્યાં 2 રૂપિયા માંગ્યા તેમ ના ચાલવાના. સાચી વાત છે. તમે ત્યાં હતા તો તેમ ના પાડો. બરાબર છે. પણ પા માંગવા તો હલીદેવી 5 મંગાવી. બરાબર છે. પછી છાણ વીણતા તમે? છાણ વીણીને ઢગલો કરું. 2 મહિના ઢગલો થાય, 1 ચક્ર થાય કે એમાં 1000 રૂપિયા થાય. એમાં હું ખાઈ દઉં. એના તો કઈ જેમ કેમ નહીં. કોઈ ન બતાવે આવું દક્ષ છે. બરાબર છે. કોઈ ન કહેવાય. બરાબર છે. અને 2 દીકરા તમારા? એક દીકરાને અહીંયા આંધળી અડી ગઈ હતી, નાના દીકરાને. પછી એને 12 મહિના પીલામાં. એ તો પછી અહીંયા પણ હડો છે થયો. રાજકોટ 4 વખત લઈ ગયા, જુનાગઢ લઈ ગયા, અહીંયા પણ લઈ ગયા, તેજાવાડા લઈ ગયા, કેટલાય ઠેકાણે. પણ એ પગ હાથો ન ચડ આમ હળો દેવતો અહીંયા ઠેકાય. જોબ થઈ ગયો 1.5 વર્ષમાં. આ દીકરો મારો મોટો છે એ ભગતો હતો, એ જ્યાં મંદિરે સેવા કરતો અને કામ થોડા જતું થાય કરતો. બરાબર છે. અને એમાં આમના ગુજારણ હતો તો. આ બંને છોકરાઓ અને એક બીજી દીકરી છે, એ ત્રણેય તમારા નાના દીકરા? નાના દીકરા જોડ બેઠો. હા હા, ના ભગત. બરાબર છે. બરાબર. આ બધાની જવાબદારી તમારા માથે આવી. પછી એની મમ્મી તો બહુ નાના હતા ત્યારે ગુજરી ગયા? 5 મહિનાનો. તમે જ મોટા કર્યા? હા. અને 8 વર્ષની હતી. બરાબર છે. બરાબર છે. ડુંગરા હતા માથે એવું કહેવાય. તો હોય જ ને, પણ કેવા દઉં. સાચી વાત. બધા ભગવાનના પ્રાર્થના કરતી હતી કેટલા વર્ષથી તો મારું મકાન થઈ જાય, મારા બાળકો જીવી જાય, કાંઈક મને ખાવા મળો, ભગવાનને પ્રાર્થના કરો તો મને એવું મારી મળી જાય તો મારું મકાન થઈ જાય. છોકરા ભૂખ કરીને મોટા
થયા છે એ રોટલા ખાતા થઈ ગયા. Thank you. બરાબર છે. વલુમાની આખી તકલીફ ખરેખર ભગવાને પ્રાર્થના સાંભળી. હું તો એવું બહુ દ્રઢપણે માનું છું કે ઈશ્વર પૂર્ણ મન અને સાચી હૃદયથી પ્રાર્થના થાય ને તો સાંભળે છે અને એવા વ્યક્તિઓને નિમિત્ત માટે હું હોઉં કે કોઈ પણ વ્યક્તિ હોય એને નિમિત્ત બનાવે છે અને મોકલી આપે છે. તો ક્યાંક અમને ભગવાને જ મોકલે. તમને બહુ ભગવાન પ્રાર્થના કરતી હતી. બિલકુલ, એટલે એણે મોકલ્યા, પણ એ હંમેશા કોકને મોકલે. તો એવી રીતે જેમ અમારા કાર્યકર રમેશભાઈ છે એ બધાને મોકલ્યા અને આખી વ્યવસ્થા સરસ ગોઠવાઈ. વલુમાનું ઘર થયું, નમ્રતાબેન અને એમના બેને મદદ કરી અને ઘર સરસ થઈ ગયું. ચોમાસામાં હવે તકલીફ નહીં હવે પડે. કાંઈ નહીં. તો બરાબર. હવે તો અને કાંઈ નહીં. એની સાથે જે બીજી થયું, સરકારની સરસ યોજના છે પાલક માતા પિતા. એવા બાળકો કે જેના મા અને બાપ બંને ન હોય તો એમને સરકાર દર મહિને 3,000 રૂપિયા એક બાળક જે નિશાળમાં જતું હોય એ 18 વર્ષનું થાય ત્યાં સુધી આપતા હોય છે. કદાચ વલુમાને ખબર નહોતી અને કેવી રીતે થાય એના કાગળિયા નહીં, આ બધી તકલીફો, આ બધા વિશે લખ્યું અમે. અને ટ્વિટર પર પણ અહીંના ડીડીઓ બહુ પોઝિટિવ અને સરસ અધિકારી છે, એમણે તરત જ સમાજ સુરક્ષા વિભાગમાં એના વિશે જાણ કરી. અમારા કાર્યકર રમેશભાઈ છે, એમણે પણ સમાજ સુરક્ષા ડિપાર્ટમેન્ટ સાથે એક લાઇઝનિંગમાં રહ્યા એટલે ફાઇનલી એમના ફોર્મ ભરાઈ ગયા અને છેલ્લા 2 મહિનાથી હવે કેટલા આવે છે ખાતામાં પૈસા? 6,000 રૂપિયા દર મહિને આવે છે. હવે વલુમાં કહે છે કે હવે તો હું ખાઉં છું. ઉપાધિ નથી. નાખી લે હું ખાવ. બરાબર છે, હવે આરામથી ખાવ છો. તો ખાવ ને હું હિલા કામ છું. તમારી દિયા થઈ ને આ રમેશભાઈની દિયા થઈ. કેટલી મજાની વાત છે. અમે દર મહિને રાશન તો એમને આપીએ છીએ અને મુદ્દો એ છે કે એટલા માટે પણ આપીએ કે બાને આ બાળકોનું ધ્યાન રહે. અને વલુમાએ તો કીધું હું તો આજ છું કાલ નથી, એમ તો આમ ભળાઈને પણ ગયા છે કે આ બેનું ધ્યાન રાખવાનું જ તમારે એવું કરીને. બરાબર ને કે તમે છો ને એવી રીતની એમની ભાવના છે. એટલે એક નિમિત્ત માટે પણ અને અમે જોડાયેલા રહીએ એ માટે પણ કીટ કરતા હોય છે. પણ સરકારનો ઘણો આભાર કે આવી સરસ મજાની યોજના અને વલુમાના જીવને જે અત્યારે આમ નિરાત અને કોન્ફિડન્સ છે ને કદાચ એના કારણે છે. મહિને 6,000 હાથમાં આવે એ બહુ મોટી વાત છે અને એમાંથી બચે અને છોકરાઓને તો ઓફકોર્સ અમે એના ભણતરમાં ને બધામાં પણ એટલું ધ્યાન આપીશું. પણ હું રાજી છું આજે એમને જોઈને અને જોઈને મને મજા પડી ગઈ એવું છે. શરૂઆતમાં જ્યારે આમ તો વલુમાને રાશન કીટ માટે આપણે અહીંયા મુલાકાત કરવાની થઈ હતી તો એમના દીકરાના બે દીકરી ને એક દીકરો, બરાબર, તો એના માટે થઈને અમે મુલાકાત કરી ગયા કે ભાઈ અમને તકલીફ અહીંયા આપણે આવીને જોઈ તો ખરેખર આપણે એવું વિચાર્યું કે અમને રાશન આપણે જે પ્રમાણમાં આપીએ છીએ એ પ્રમાણમાં એમના ઘરમાં 4 ફેમિલી મેમ્બર છે તો આપણે એમનું રાશન કીટ બીજા માવતરનું આપીએ છીએ એનાથી આપણે વિશેષ આપવું કે આખો મહિનો એમનો ચાલ્યો જાય. બરાબર. અહીંયા માચિયાળામાં તો એ સેટ નહોતું એટલે છેક બગસરાથી લાવવી પડે છે આપણે. અને સાથે સાથે રાશન કીટ આપતા તો ખ્યાલ આવ્યો કે અહીંયા ચોમાસામાં એમના ઘરમાં પાણી પડે છે, પ્લસ અહીંયા જે બહારનો ભાગ હતો ત્યાં એકદમ નળિયા તૂટલા ફૂટલા. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું આ તમે ચોમાસામાં અત્યારે તમે શું કરો? એમના ઘરમાં આમ કહેવાય ને કે રાખવાનો સામાન રાખવા માટે રાશન કીટ આપીએ, સામાન રાખવા માટેનો કોઈ વાસણ નહીં ટૂંકમાં. તો એ પલળવાની બીક હતી. તો પછી આપણે તમારી સાથે વાત થઈ કે બેન આ ખરેખર મકાન બનાવવા જેવું છે જેથી એમનું ભવિષ્ય અને એમના જે છોકરા હતા અને ખાસ તો બેન કેવું કે એમને જે વેદના હતી કે મારે ટોયલેટ બાથરૂમ જુવાન દીકરા અને હું પોતે વૃદ્ધ તો મારે કેવી રીતે મોકલવાને ઘર ખુલ્લું છે આખો પર. તો એમના ટોયલેટ બાથરૂમ માટેની વાત હતી અને પછી આપણે આખું એમનું ઘર રિનોવેશન કરાવ્યું હતું. તો આવા માવતરોની જે એમ કહેવાય ને સેવા કરવાનો જે ચાન્સ મળ્યો એને મને ખૂબ દિલથી ગમ્યું છે અને આભાર. અમારા એના જેવા સન્નિષ્ઠ કાર્યકરો છે અમારી પાસે અને પેલું કહેવાય ને કે હૃદયથી ભાવથી એ કામ કરે છે. એટલે આશીર્વાદ આપજો એને પણ બહુ બધા ને અમને પણ આપજો કે ખૂબ કામ કરો એવું બીજું કઈ નથી. અને આ એમના પડોશી છે એકદમ જબરાબેન. અમે આયા ત્યારે અમને સરસ પાણી ફટાફટ દોડતા લઈ આવેલા અને પછી ચાય ને શું કરી લઉં એવું. તો તમારા મનની જે ભાવના ઘરથી તમને શું લાગ્યું એ કયો? તો બહુ આનંદ આવ્યો. મેં પહેલાં એવું જે બિચારાને વરસાદ થતું, પાણી પડતું મકાનમાં અને પાછું કોકને ઘેર જ આવવું પડતું સુવા.
એ કે નહીં અહીંયા અમારથી નહીં સુવાય, પાણી બધે પડે છે, અંદર પાટોડા પડાઈ જાય, બિચારા ઉલેસીને કાઢે પાણી. તો પછી પાછા એ વળી બીજાના ઘરે ને આ ઘરે ને ઓલે ઘરે ને એ સુવા જાય. અને વળી પછી ચોમાસું વયું જાય ને વળી આવતું રહે ને તો પાછા એ અહીંયા આવતા રહે. પછી આ કનુભાઈએ બધું આ કર્યું તો પછી આ મિત્તલબેન મળ્યા ને રમેશભાઈ મળ્યા ને એનું કરીને મદદ કરી. કઈ નહીં, તમારી ભાવના હતી એટલું સરસ. આનંદ આ મને ત્યાં બહુ પછી એવો. તમે આવ્યા પછી તો તમારા તમામ મીડિયા હું જોઉં છું. રાતના 12 વાગે 1 વાગે મને ઊંઘ પડે, ફોન હાથમાંથી પડી જાય ને ત્યારે હું ત્યાં લગી મને તમારા ઉપર એટલો ભાવ લીધો. આ વિડીયો બનાવવું આમ તો એવું કહે છે કે સેવા કરીએ એના વિશે શું કામ લોકોને કહેવું, પણ મને એમ થાય કે આનાથી કહીએ તો બે ફરક પડે છે કે લોકો જે જરૂરિયાતવાળા છે ધ્યાન પર પણ આવે છે અને મદદ કરવા પણ એવી રીતના લોકો આવે તો અલ્ટિમેટલી એના માટે, બાકી વ્યક્તિગત બીજી કોઈ એષણાઓ માટે નથી હોતું. પણ રાજી છીએ. આવા વલુમાં છે અમારા મજાના, એ હવે એમના જીવને સાતા ને ઈશ્વર એમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના પણ કરું. અને બાળકોનું મેં કહ્યું એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે તો આપણે રાખીશું. જેવા અનેક બાળકો છે જેનું ધ્યાન રાખીએ છીએ. અમારી હોસ્ટેલમાં બધા ભણે છે તો ભવિષ્યમાં આ બાળકોને પણ લઈ જઈશું. જ્યારે વલુમાં મંજૂરી આપે ત્યારે જટ મંજૂરી આપે. જો બધાય તમને આપી ફૂગો ફૂટીને વધામણી આપી કે લઈ જવાના એવું કહે છે. તમારા જ છેલ્લા હાથ પકડવાનું છે. બસ વલુમાનું ઘર થયું. નમ્રતાબેન અને પૂનમબેનની ખૂબ ખૂબ આભારી છું. આવા ઘણા વ્યક્તિઓ છે જેના માટે આપણે કંઈ પણ કરી શકીએ તો એ બહુ મોટું સુખ છે. કોઈના પણ સુખમાં નિમિત્ત બનવું છે. હું તો એમનો ચહેરો જ જોઉં છું, જે પહેલાં નિસ્તેજ થાકી ગયેલો હારેલો લાગતો હતો આજે એકદમ કોન્ફિડન્સવાળો થઈ ગયો છે. તો કોઈના જીવનમાં આપણે કોન્ફિડન્સ લાવવાની એટલે ભરવામાં પણ નિમિત્ત બની શકે એનાથી મોટી કઈ વાત હોઈ શકે. તો સરસ. અને બધા પડોશીઓ પણ આજે મજાથી એકદમ બધા હરખ હતો, બધા જ આનંદમાં હતા. સરસ વલુમાનું ઘર થયું. તો બસ થેન્ક યુ તમે સૌ જોડાયા એ માટે અને અમને સાથે રહેજો તો ઘણું કામ કરી શકીશું.